પપ્પા તમે આટલા બધા ધંધા કર્યા તો ખેતી કરવાનું તમે શું કામ પસંદ કર્યું? ખેતી જ આખરે એનું કારણ શું? અને તમે તમે કયા કયા ધંધા કર્યા પેલું તમે જણાવો. જો સ્ટાર્ટિંગ મેં ધંધાની કરી અર્ધ સરકારી નોકરી મેં મધ્યાહન ભોજનનો સંચાલક હતો. બરાબર. આજે મોટા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક. એ 1 વર્ષ મેં ચલાવ્યું. પછી મેં 5 વાર રિક્ષા ફેરવી પેસેન્જર. હા બરાબર. પેસેન્જર રિક્ષા રાખી હતી 5 વર્ષ એ ફેરવી. હા બરાબર. પછી એની સાથે મેં પછી 5 વર્ષ આદિયા મોટામાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હતો. હા હા. એ નોકરી મેં સંભાળી. પછી એ નોકરીમાં રિઝાઇન આપી કરી અને હું દુબઈ કમાવા માટે 2 વર્ષ ત્યાં ગયો. ત્યાં હેલ્પર તરીકે ગયો હતો. ત્યાં જનરલ હેલ્પર તરીકે પ્લમ્બિંગનું કામ કર્યું, મેસન સાથે આસિસ્ટન્ટ મેસનનું કામ કર્યું. 2 વર્ષ ત્યાં હતો દુબઈમાં. બરાબર. ઈસ્ટર્ન કંપનીમાં હતો. 2 વર્ષ ત્યાં કરી. પછી કંપની વિઝા ના આપી એટલે પછી હું કાદી આવતો. પછી મને એમ લાગ્યું કે અહીંયા લિગ્નેટના ધંધામાં ટ્રકોનું પરિવહન સારું છે, ત્યાં સારું છે. તો અમે ટ્રક લીધી હતી. સંયુક્ત કુટુંબમાં હું રહેતો હતો. ટ્રક નવી ચેસીસ કઢાવી. 3.5 વર્ષ ટ્રક મેં ચલાવી. ટ્રક આજી કરી લીધી. એનામાં સારી કમાણી થઈ. પછી મને એમ લાગ્યું કે આ ધંધા બધા એવા જે રાત દિવસ ઉજાગરો કરવો પડશે, ત્યાં ટાઈમ ટેબલ નથી, ખાવાનું સુવાનું ટાઈમ ટેબલ નથી. એટલે કટરનો ધંધો મને મુનસીબ ન લાગ્યો. પછી ખેતી ધંધા વિશે મેં વિચાર્યું કે ખેતી ધંધો એવો છે કે આપણે કુદરતી હવા, ની સાથે કુદરતની સાનિધ્યમાં રહીને આપણે કામ કરી શકીએ એવો કયો વ્યવસાય? તો એ વ્યવસાય મારી નજરમાં ખેતી આવી. એટલે ખેતી આવી એટલે મને શુદ્ધ હવા, પછી સારો શુદ્ધ ખોરાક મળી રહે એના માટે અનાજ, શુદ્ધ શાકભાજી મળી રહે એના માટે બરાબર. ખેતીમાંથી ઉપલબ્ધ થાય. હા. એટલે મેં આ ખેતીનું વિચાર્યું અને ખેતી હું છેલ્લા 25 વર્ષથી કરી રહ્યો છું. મેં પોતાની વાડી શૂન્યમાંથી સર્જન કર્યું છે. ધીમે ધીમે મેં પહેલાં 6.5 એકર લીધી, પછી 5 એકર બીજી લીધી, પછી કાદિયામાં પણ 3 એકર ત્યાં કાદિયામાં લીધી. બરાબર. 2 એકર, 1.5 એકર મારા પિતાજી તરફથી વારસાગતમાં મળી. ત્યાં 1.5 એકર મેં લીધી એટલે ત્યાં 3 એકરની એમ મેં વાડી ત્યાં બનાવી. તો ધીમે ધીમે મને ખેતીનો રસ જાગ્યો. તેમાં મારી પત્નીએ મને સાથ આપ્યો. પછી મારા બાળકો મોટા થયા તો બાળકો ભણ્યા. ભણી ગણીને એમને પણ એવું લાગ્યું કે બીજાની પ્રાઇવેટ નોકરી કરીએ એના કરતાં પોતાનો સ્વતંત્ર ધંધો ખેતી છે તો ખેતીમાં ઝંપલાવીએ. તો નાના દીકરાએ 5 વર્ષ થયા એ મારી સાથે ખેતીમાં જોડાણો. તો શરૂઆતમાં ધીમે ધીમે કરતો તો હવે ખેતીમાં એ પરિપક્વ બની ગયો છે. મોટે છોકરે પણ 2 વર્ષ ખેતીનો અનુભવ કર્યો પણ એને હજી ખેતી રાસ નથી આવી. એટલે એ પ્રાઇવેટ નોકરી કરે છે, પેટ્રોલ પંપમાં નોકરી કરે છે માધાપરમાં. એમની ને બંને દીકરા 3 બહેન ભાઈ. મારા 3 સંતાનો, એક મોટી દીકરી અને 2 દીકરા. મેં ત્રણો પરણી ગયા અને ત્રણોને મેં વારસાગતમાં એમને પણ મેં ખાતેદાર બનાવી દીધા અને એમને પણ મેં જમીનનો બટવારો કરી દીધો. ખેતી તમારી શોખ હતો કે પછી તમને એનામાં આવક દેખાતી હતી કે એનામાં જ તમે ઇન્વેસ્ટ કરવાનું પસંદ શા માટે કર્યું? ખેતી શરૂઆતમાં મેં આવકનું માધ્યમ મારી નજરમાં હતું. તો રોજીરોટી માટે કાંઈક પણ ધંધો તો જોઈએ. તો એ ખેતી મને આવકનું માધ્યમ બનાવ્યું. પછી અત્યારે મારો શોખ બની ગયો છે કે ખેતી કામ હું 59 વર્ષ મને પૂરા થયા છે. અત્યારે હું 60 વર્ષમાં પ્રવેશો છું. હજી પણ હું કામ ખેતીનું કરું એટલે મને થાક નથી લાગતો. કારણ કે મારો હવે વ્યવસાય શોખ બની ગયો છે. એટલે હું કામ કરું છું ત્યારે આનંદ મને આવે છે એટલે મને થાક નથી લાગતો. પણ તમને કોઈ દિવસ અફસોસ થયો છે કે તમે એટલી બધી જમીનો લીધી, પૈસા તમારા જે તમારા યંગ એજ હતી ત્યારે તમે એન્જોય ના કર્યું અને ખેતીમાં જે ઇન્વેસ્ટ કર્યા, તો એનો તમને કોઈ દિવસ અફસોસ ખરો?
અફસોસ પહેલાં થતો હતો, હવે નથી થતો. એનું કારણ છે કે આપણે ફરવા ઘૂમવા જઈએ તો હવે આ ગ્લોબલ વોર્મિંગના હિસાબે પ્રદૂષણ એટલું શહેરોનું થઈ ગયું છે કે ફરવા ઘૂમવા જઈએ તો પ્રદૂષણ જ થાય છે. પૈસા ખર્ચીને આપણે પ્રદૂષણ લેવા જઈએ છીએ. તો એનાથી બહેતર કે આપણે વાડીમાં આંટો મારો એટલે ફરવાનું શુદ્ધ હવા મળે ને મને આવું હવે નેચરમાં ફરવાનું ને ઘૂમવાનું હવે મજા આવે. એટલે હવે અફસોસ નથી થતો, પહેલાં અફસોસ થતો હતો. પણ છતાં મને એવું લાગે કે બીજા દેશમાં કેવી ખેતી હશે, તો એ ખેતી જોવા માટે ને એ જાણવા માટે, અનુભવવા માટે એવી મારી ઈચ્છા ક્યારેક થાય કે જેમ કે ઇઝરાયલમાં ખેતી ટોપ પર છે, એ આખા વિશ્વમાં પકડે છે. તો મને એમ થાય કે મને ઇઝરાયલ ક્યારેક જવું પડે ને તો ત્યાંની ખેતી નિહાળું અને હું કાંઈક અનુભવ લઈ આવું તો અહીંયા મારો અનુભવ કામે લગાડું. બરાબર. તો તમે શું સલાહ આપશો યંગ જનરેશનને કે એને ખેતી કરવી જોઈએ કે પછી નોકરી કરવી જોઈએ? તમે શું જનરેશનને હું એ સલાહ આપીશ કે ખેતી જેવો કોઈ ઉત્તમ ધંધો નથી. આનામાં આપણું આરોગ્ય, જે મહામૂલું આરોગ્ય છે, આપણું સાચી મિલકત આપણું શરીર છે. કરોડો રૂપિયા ખર્ચતા પણ આવું શરીર આપણું તંદુરસ્ત જેવું રહેતું હોય તો એ રૂપિયાથી આપણે ક્યાંય વેચાતું એ તંદુરસ્તી નહીં મળે. એ તંદુરસ્તી આપણને અહીંયા માટી સાથે માટી જેવા બનીને આપણે કામ કરશું તો આપણી તંદુરસ્તી વધશે. તો આ ધંધો બહેતર છે. આપણે શહેરમાં રહી પ્રદૂષણમાં રહીને રૂપિયા કમાઈએ તો રૂપિયા આપણે સમજી લો ને 70-80% પછી આખરે આપણે રૂપિયા ડૉક્ટર માટે જ કમાઈએ છીએ, ડૉક્ટરને જ આખરે આપવા પડે છે. તો ખેતીમાં એવું નથી. ખેતી જો ધંધો તમે કરશો તો તમારું આરોગ્ય સારું રહેશે ને આરોગ્યની સાથે પૈસા પણ આવશે ને આ શુદ્ધ હવામાં કામ કરવાની પણ મજા આવશે. બરાબર. અને ખેતીનું કંઈક નેગેટિવ બાબતો હશે એ જણાવો, કારણ કે હંમેશા હરેક વસ્તુનું પોઝિટિવ નેગેટિવ બાબત એ છે કે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને હિસાબે હવામાન, વરસાદ, ઠંડી, ગરમી આ બધું અનિયમિતતા થઈ ગઈ છે. તો ક્યારેક પાક નિષ્ફળ જાય છે, ક્યારેક ખર્ચા માંડ પૂરા થાય છે. તો પૈસાની ખેંચાણ આવે છે તો એ નેગેટિવ પાસું છે. પણ જો ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ ગાય આધાર જો ખેતી કરે તો ખેતી સારી થાય. એને આજે હવામાન જે નડી રહ્યું છે એ હવામાન ઘણું ઓછું નડે. એનો પણ મેં થોડોક અગતરો કર્યો છે તો એનું મને રિઝલ્ટ દેખાડ્યું છે. પૂરેપૂરો અખતરો મેં નથી કર્યો કારણ કે હજી એ અવસ્થા સુધી, એ પોઝિશન સુધી નથી પહોંચ્યો. તો એ મને સમજાણું છે જો ગાય આધારિત ખેતી કરો તો હવામાન કે આ રોગચાળો કે એટલા બધા ન નડે. તો આ નેગેટિવ પાસાને પણ આપણે પોઝિટિવમાં ફેરવી શકીએ. બરાબર. ખેતીમાં સૌથી વધારે જરૂરી શું છે? ખેતીમાં તો વધારે જરૂર તો એક સમય પર આપણે ખેડ, ખાતર, પાણી, વાવેતર અને એનું શુદ્ધ બિયારણ આ બધું મહત્વની બાબત છે. બરાબર. ખેતીમાં પાણીની સગવડ પિયત માટે હોવી જોઈએ, બોર કૂવાની સગવડ હોવી જોઈએ, એ મહત્વનો ભાગ છે. બોરમાં પાણી પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ, એ મહત્વનો ભાગ છે. તો એ મહત્વનું છે. અને પોતાના કુટુંબ સાથે તાલમેલ હોય, પછી ભાગીદાર રાખ્યા હોય, મજૂરો હોય, એની સાથે પણ તાલમેલ જરૂરી છે. એમની સાથે પણ ભાઈચારાથી, લાગણીથી કામ વ્યવહાર કરવો જોઈએ. તો એ પણ આપણે ભાગીદાર કે મજૂર આપણને કમાઈ દેશે, એ કમાશે અને આપણે પણ કમાશું. તો તાલમેલ હોવો જરૂરી છે. બરાબર. તમે તમારા જીવનના નેક્સ્ટ 5 વર્ષમાં શું કરવા ઈચ્છો છો? હું નેક્સ્ટ 5 વર્ષમાં એવું કરવા ઈચ્છું છું કે મારી વાડીમાં દરેક પ્રકારના ફળ હોવા જોઈએ, દરેક પ્રકારની બારેમાસ સિઝન પ્રમાણે શાકભાજી થવી જોઈએ અને ઓર્ગેનિક બધું હું પકાવું એવું મારી આશા છે. તો આશા અપેક્ષા છે. તો એ મારી હોપ હું ઈચ્છીશ અને હું કર્મ કરીશ તો એ પૂરી થશે. અગર તમને કોઈક કંપનીઓવાળા કે ઓફર આપે કે અમને આટલા કરોડમાં તમારી વાડી આપો, તમે આપી દેશો? કરોડો રૂપિયા આપીને પછી કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મારે શું કરવું? કારણ કે ખેતીથી વધારે ઉચિત ઇન્વેસ્ટમેન્ટ મને બીજે ક્યાંય નથી લાગતું. તો હું મારી જમીન વધારે તો છે નહીં, મારી જમીન મેં મારા સંતાનોને ને બધેને બટોરો કરી દીધો છે.
તો બધી થઈને સમજી લો ને 15 એકર છે, તો 15 એકર જમીન પોતા પૂરતી છે, એટલે એ વેચવાનું મુનાસિબ નથી ગણતો. અને રૂપિયા આપણે શેના માટે કમાઈએ? રૂપિયા જીવન જરૂરિયાત માટે ને જીવન જરૂરિયાતનો તો કોઈ માપ નથી. બસ માપ એટલો હોવો જોઈએ કે માણસને આનંદ, મનુષ્યને મુખ્ય ધ્યેય તો આનંદ પ્રાપ્તિ છે. તો આનંદ જો મળી જાય તો આનંદ માણસને ઓછામાં પણ મળી જાય છે. અને વધારો ગમે એટલી મિલકત હોય તો પણ આનંદ નથી મળતો. તો આનંદની પરિભાષા જો સમજી જાય તો હું કરોડો રૂપિયાને મહત્વ નથી દેતો, પણ મને આ 15 એકરમાં આનંદ મળે છે. હા, મારી રોજી રોટી કે મને માઇનસમાં ન જવું પડે એ જરૂરી છે. બસ હું પોઝિટિવમાં રહું, મારી એટલી આવક થાય તો આનામાં બસ ખુશ છું. તો વધારે કરોડો રૂપિયા નથી જોઈતા. હા, મારી ખેતીમાંથી પુષ્કળ આવક થાય ને કરોડો રૂપિયા આવશે તો વેલકમ. બરાબર, ચાલો થેન્ક યુ. તમે ડિટેલમાં બધું ખેતી વિશે જણાવ્યું, પોતાના જીવન વિશે જણાવ્યું, સારું લાગ્યું.